અમદાવાદના આપના બજારમાં ચાલતી નેગો ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં આરોપીની ઉલટ તપાસ ચાલી રહી હતી ત્યારે આરોપીએ વકીલને લાફો ઝીકી દીધો। આ ઘટના બાદ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સમગ્ર ઘટના બનતા અન્ય વકીલો દ્વારા લાફો મારનાર આરોપીને માર મારવામાં આવ્યો। સમગ્ર ઘટનાને લઈ અને કારંજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપવામાં આવી હતી। વારંવાર વકીલો પર આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે। વકીલો પર થતા હુમલા મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આગામી દિવસોમાં પ્રદેશના મુખ્યમંત્રીને રજૂઆત કરશે। વકીલોનું રક્ષણ અને સન્માન જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે। જગ્યાએ અસીલો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા અને પોલીસ દ્વારા ગેરવર્તન, અસામાજિક તત્વો દ્વારા હુમલાના બનાવો બન્યા છે। આજે પણ કંઈક આવી ઘટના નેગોશિયેબલ કોર્ટમાં બનવા પામી છે તેવું સંભળાય છે। આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અગાઉ પણ નક્કી કરવામાં આવેલ છે કે ગુજરાતના ધારાશાસ્ત્રીઓ ઉપર કોઈપણ પ્રકારનો હુમલો ના થાય, ગુજરાતના ધારાશાસ્ત્રીઓનું